આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ધમાકેદાર અને લોકપ્રિય ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરવાના છીએ જેણે હાસ્યના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ સમજૂતીમાં આપણે હરિભા અને તેમના ભત્રીજાના અદ્ભુત પાત્રો, તેમની વચ્ચેની રમૂજી નોકઝોક અને ખાસ કરીને પરંપરાગત સ્લેપસ્ટિક કોમેડીના એ લેવલને સમજવાનો પ્રયાસ કરીશું જે ધીમે ધીમે ચરમસીમા પર પહોંચે છે. ગામડાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ વાર્તા માત્ર હસાવતી જ નથી પણ આપણા રોજિંદા સ્વભાવ અને દેશી માન્યતાઓ પર પણ એક મજેદાર કટાક્ષ કરે છે. તો ચાલો આ અદ્ભુત કોમેડીના મૂળ સુધી પહોંચીએ. તો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય મુદ્દાઓ પર. પહેલા જાદુઈ ઘડિયાળનો ગોટાળો, પછી કાકા ભત્રીજાની નોકઝોક, એના પછી સ્લેપસ્ટિક કોમેડીનો જોરદાર ડોઝ, આપણું દેશી કલ્ચર, અને છેલ્લે એ મોટો વળાંગ એટલે કે પેલો અલૌકિક ડર. ચલો સીધા જ શરૂઆત કરીએ. પહેલો વિભાગ છે આ આખી ઘટનાનો અતાર્કિક પાયો એટલે કે પેલી જાદુઈ ઘડિયાળ. બને છે એવું કે જલાજી નામના એક પાત્ર દ્વારા હરિભાને દરિયા કિનારેથી મળેલી એક ઘડિયાળ આપવામાં આવે છે. હવે આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી પણ એને જાદુઈ ગણાવવામાં આવે છે અને આ એક વાહિયાત વાત આગળ જતા એક બહુ મોટા કોમેડી સીનનું નિર્માણ કરે છે. આખો ખેલ અહીંથી જ શરૂ થાય છે. હરિભા પોતાની આ 50 રૂપિયાની ઘડિયાળને જાદુઈ સાબિત કરવા માટે કેવો જોરદાર કિમિયો કરે છે એ જુઓ. એ પહેલાં બલ્લુ રિપોર્ટરના ફેક ન્યૂઝનો સહારો લે છે અને એવું બતાવે છે કે આ ઘડિયાળ પહેરીને માણસ ગાયબ થઈ શકે છે. હરિભા બહુ જ ચાલાકીથી આ ફેક ન્યૂઝનો ઉપયોગ કરીને પોતાના ભત્રીજાને બાટલીમાં ઉતારે છે. આ ખરેખર એક બહુ જ સ્માર્ટ કોમેડિક ટ્રીક છે જે આગળના મોટા પ્રેન્ક માટે ગ્રાઉન્ડ સેટ કરે છે. અને અહીં જુઓ, ભત્રીજો કેટલો ભોળો છે. જેવો હરિભા અદૃશ્ય થવાનું નાટક કરે છે, ભાઈ તરત જ માની જાય છે. એકદમ આશ્ચર્યચકિત થઈને કહે છે, કાકા તમે તો સાચુકલા આલોપ થઈ ગયા. આ જ તો મજા છે. એકની ચાલાકી અને બીજાની આ હદ સુધીની સરળતા, આ બંને ભેગા થઈને એક જોરદાર હાસ્ય ઊભું કરે છે. અદૃશ્ય થવાનો આ ભ્રમ આખી વાર્તાને એક નવી જ દિશામાં લઈ જાય છે. હવે પહોંચીએ બીજા વિભાગ પર. કાકા ભત્રીજાનો સંબંધ અને એમનું કૌટુંબિક ઘર્ષણ. હવે આખી વાર્તા ખેતરમાં જાય છે જ્યાં અસલી ખેલ શરૂ થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘરની નાની મોટી ફરિયાદો કેવી રીતે કોમેડીને આગળ વધારે છે. ખેતરમાં શરૂઆત થાય છે એકદમ સામાન્ય, રોજિંદી કચકચથી. ભત્રીજો ફરિયાદ કરે છે કે કાકીએ જમવા તો બોલાવ્યો પણ આજે કંઈ રાંધ્યું જ નહોતું. હવે આ ફરિયાદ એટલી રિલેટેબલ છે કે આપણામાંથી કોઈને પણ એવું લાગે કે હા યાર, આવું તો દરેક ઘરમાં થતું જ હોય છે. ગામડાના જીવનની આ નાની નાની મુશ્કેલીઓ જ આખી કોમેડીનો મુખ્ય સ્ત્રોત બની જાય છે. પણ હરિભાનો જવાબ સાંભળો. ભત્રીજાને શાંત પાડવાને બદલે હરિભા તરત જ પોતાની પત્નીની આળસનું રોધણું ચાલુ કરી દે છે. એ કહે છે કે તારી કાચીનો આખો દી બસ નવરા બેસી રહેવામાં જાય છે. અદ્ભુત કોમેડિક ટાઈમિંગ. કાકા અને ભત્રીજો અંદરોઅંદર લડવાને બદલે પળવારમાં એક જ પક્ષમાં આવીને ઘરની સ્ત્રી સામે મોરચો માંડી દે છે. તો અહીં સમજવા જેવી વાત એ છે કે આ હળવો સંઘર્ષ અને પારિવારિક ફરિયાદો જ આખી કોમેડીનો જીવ છે. વાત એકદમ સામાન્ય છે પણ પરિસ્થિતિ કાબૂ બહાર જાય પહેલાં જ આપણને આ પાત્રો સાથે આત્મીયતા થઈ જાય છે. એકદમ પરંપરાગત પદ્ધતિ છે જ્યાં ઘરની સામાન્ય વાતોમાંથી અસામાન્ય હાસ્ય ઊભું થાય છે. ત્રીજો વિભાગ છે હાસ્યની ચરમસીમા એટલે કે શારીરિક ઘર્ષણ અથવા સ્લેપસ્ટિક કોમેડી. શાબ્દિક દલીલો હવે એક નવા સ્તરે પહોંચે છે. આ શૈલી જૂના જમાનાની ચાર્લી ચેપ્લિન કે થ્રી સ્ટૂજેસ જેવી પરંપરાગત કોમેડીની યાદ અપાવી દે છે, જ્યાં શારીરિક હલનચલન અને આશ્ચર્યજનક હુમલાઓ દ્વારા લોકોને ખડખડાટ હસાવવામાં આવે છે. આખી સિક્વન્સ કેવી રીતે આગળ વધે છે એ જુઓ. પહેલાં પત્ની વિશે શાબ્દિક દલીલો ચાલે, પછી અચાનક હવામાંથી એક રહસ્યમય લાફો પડે અને પછી તરત જ એનું રિએક્શન અને મારામારી. પેલો અદૃશ્ય લાફો આખી વાતચીતને સંપૂર્ણપણે પાટા પરથી ઉતારી દે છે અને ગેરસમજમાંથી એક રમૂજી હિંસાનો જન્મ થાય છે. તે મને લાફો માર્યો? તે મને કેમ માર્યો? આ ડાયલોગમાં જે ભારોઘાર ગુસ્સો અને વિશ્વાસઘાત છે ને એ જોવાની બહુ મજા આવે છે. અદૃશ્ય લાફા પડે છે અને બંનેને એમ જ લાગે છે કે સામેવાળાએ જ માર્યું. આ ગેરસમજ જ પરંપરાગત સ્લેપસ્ટિક પ્રદર્શન શૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ટૂંકમાં કહીએ તો હવામાંથી પડતા લાફા, એકબીજા પર વિશ્વાસઘાતના આરોપો અને પછી અંધાધૂંધ શારીરિક પ્રતિકાર
કોણ કોને મારે છે એ કોઈને ખબર નથી, છતાં બંને એકબીજા પર હુમલો કરવા તૈયાર છે. આખી પરિસ્થિતિ એવા અદૃશ્ય પરિબળો પર આધારિત છે જે પાત્રોને અતાર્કિક ગુસ્સા તરફ દોરી જાય છે. આ જ હાસ્યની ચરમસીમા છે. હવે આવે છે ચોથો વિભાગ, ગ્રામીણ સંસ્કૃતિ અને અંધશ્રદ્ધાનો પાયો. અચાનક ઊભા થયેલા આ ડરના મૂળિયા સમજવા માટે આપણે આને દેશી ગુજરાતી સંસ્કૃતિના સંદર્ભમાં જોવું પડે. જે લોકો આ સંસ્કૃતિથી અજાણ છે તેમના માટે આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આખી વાર્તાનો સૌથી મોટો વળાંક આ માન્યતાઓ પર જ ટકેલો છે. ગુજરાતીઓ માટે ધૂણવું શબ્દ નવો નથી. આનો અર્થ છે શરીરમાં કોઈ માતાજી કે અલૌકિક શક્તિનો પ્રવેશ થવો અને જોરજોરથી માથું હલાવવું. ગામડાઓમાં ઘણીવાર આનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થતો હોય છે. હરિભા એટલા માટે જ ફફડે છે કારણ કે તેમની પત્ની વારંવાર આવું ધૂણવાનું નાટક કરીને એમને કાબૂમાં રાખે છે. વિચારો, એક નાનકડી મજાક કેવી રીતે આ મોટા ગ્રામીણ ડર સાથે મિક્સ થઈને જબરદસ્ત કોમેડી બનાવે છે. અને એમાંય પાછી ભૂવાની એન્ટ્રી. ગામડામાં લોકો વડગાડ કે શ્રાપ છોડાવવા સ્થાનિક ભૂવા પાસે જાય. જ્યારે હરિભા કબૂલ કરે છે કે એક ભૂવાએ કીધું છે કે એમના લગ્ન જીવનનો આ શ્રાપ કાયમી છે, ત્યારે સીન વધારે રમૂજી બની જાય છે. એમનો આ ડર હવામાંથી નથી આવ્યો, એ આ અંધશ્રદ્ધા પરથી જ આવ્યા છે. પણ અહીંયા જુઓ, ભત્રીજો એકદમ અલગ જ મૂડમાં છે. એ સીધું જ કહી દે છે કે આ તો ખાલી બીવડાવવા માટે ખોટું ધૂણવાનું નાટક છે. આ છે બે પેઢીઓ વચ્ચેનો ફરક. એક બાજુ ભત્રીજાની આધુનિક શંકાશીલ વિચારધારા અને બીજી બાજુ હરિભાનો ઊંડો ભય. આ કન્ટ્રાસ્ટ ખરેખર એક હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તો હવે સવાલ એ છે કે જે માણસ બીજાની મજાક ઉડાવતો હોય એની જ કોઈ મજાક ઉડાવે તો શું થાય? અને આ જ સવાલ આપણને આખી વાર્તાના સૌથી ધમાકેદાર અને છેલ્લા વળાંક તરફ લઈ જાય છે. જે અદૃશ્ય થઈને બીજાને ડરાવતો હતો એ હવે પોતે જ ડરનો શિકાર બનવાનો છે. અને આ છે આપણું પાંચમો અને છેલ્લો વિભાગ, અલૌકિક ડર, એટલે કે આખી બાજી પલટાઈ જવી. હવામાંથી આવતા અવાજો અને અદ્ધર થતો ખાટલો એક એવો ભયાનક ડર ઊભો કરે છે કે આપણા બંને પાત્રો માટે બાજી સંપૂર્ણપણે પલટી જાય છે. અત્યાર સુધી જે હાસ્ય હતું તે હવે ડરમાં બદલાઈ જાય છે. આ બે પરિસ્થિતિની સરખામણી કરો. પહેલા ડાબી બાજુ હરિભાનો અહંકાર જુઓ, હું અદૃશ્ય છું, કોઈ મને જોઈ શકતું નથી. અને બીજી જ પડે જમણી બાજુ એમનું ગભરાટ જુઓ, ઓ બાપા, આ તારી કાચીનું ભૂત છે કે શું? હરિબાની આ હવા નીકળી જવાની પ્રોસેસ જ સૌથી રમૂજી છે. એ માની લે છે કે આ એની પત્ની જેની સાથે બદલો લઈ રહી છે. ત્યાં જ ભત્રીજો રાડ પાડે છે, આ તારી કાચી નથી, આ તો ખેતરનું ભૂત છે. હવે વિચારો એમની હાલત શું થઈ હશે? ખાટલો હવામાં તરવા લાગે છે અને એમને ખબર પડે છે કે આ કોઈ પત્નીનું વળગાડ નહીં, પણ કોઈ બીજું જ ભૂત છે. અહીં એમની શારીરિક કોમેડીમાં ડરનો એક જોરદાર તડકો વાગે છે અને ગતિ એકદમ ઉન્માદક બની જાય છે. અને પેલો રહસ્યમય અવાજ આવે છે, આ તો હજી શરૂઆત છે. અને અહીં જ આપણને ખબર પડે છે કે આ કોઈ ભૂત પ્રેત નહોતું, પણ કોઈએ એમની સાથે એક બહુ જ મોટી અને ડરાવણી મજાક કરી હતી. જે ખાડો હરિભાઈએ બીજા માટે ખોદ્યો હતો એમાં જ એ પોતે પડ્યા. જે મજાક એ બીજા સાથે કરવા માંગતા હતા તે જ એમના પર ભારે પડી ગઈ. તો છેલ્લે આ સવાલ ચોક્કસ થાય કે પેલા હવામાં ઉડતા ખાટલા અને અદૃશ્ય લાફા પાછળ ખરેખર ભેજું કોનું હતું? આ એક એવું સસ્પેન્સ છે જે આપણને છેલ્લે સુધી જકડી રાખે છે. આજના આ વિશ્લેષણ દ્વારા આપણે જોયું કે શારીરિક હાસ્ય, દેશી સંસ્કૃતિ અને છેલ્લે આ માઇન્ડ બ્લોઈંગ ટ્વિસ્ટ, આ બધું ભેગું થઈને આ સ્કેચને એકદમ યાદગાર બનાવી દે છે. આશા છે કે આ જોરદાર ગુજરાતી કોમેડીની પાછળના વિજ્ઞાનને સમજવામાં આપ સૌને પણ ખૂબ મજા આવી હશે. આવજો.